જય મુરલીધર. મિત્રો, પશુ પંખીઓની અસંખ્ય જાતો આપણે જોઈ છે, પણ પંખીઓમાં સૌથી બુદ્ધિજીવી નાનું પંખી જો કોઈ હોય તો એ સુગરી છે. સુગરી એવી જગ્યાએ પોતાનો માળો બનાવે છે કે અન્ય કોઈ પ્રાણી એના બચ્ચાને નુકસાન ન પહોંચાડી શકે. એમાં આપણી બહુમાળી ઇમારતની જેમ 1, 2, 3 એવા માળ હોય છે, અને ગમે એવા વરસાદમાં એક પણ ટીપું પાણી એની અંદર જઈ શકતું નથી. આવો હું તમને બતાવું અસંખ્ય સુગરીઓના માળા. જોકે રાસાયણિક દવા અને ખાતરના વધતા પ્રયોગને કારણે આ પ્રજાતિ પણ હવે સતત ઘટતી જાય છે. આમ તો ગામની આપણે જે દેશી ચકલી હોય એવડું જ આનું સ્વરૂપ હોય છે, પણ આની વિશેષતા એ છે કે એના માથામાં અને ડોક પર પીળો કલર હોય છે. આ એની બુદ્ધિમત્તાનું ઉદાહરણ છે કે નીચે પાણી છે, એટલે પાણીમાંથી કોઈ એના માળા સુધી પહોંચી ન શકે. અને થડ પરથી જોઈએ તો એ સાવ ટંગલી ડાળે પોતાનો માળો બનાવે છે, એટલે કોઈ વજનદાર પ્રાણી ત્યાં સુધી પહોંચી ન શકે. મોટે ભાગે આવી સલામત જગ્યાએ માળા બનાવે છે, અને એ પણ કાંટાળા ઝાડને પસંદ કરે છે કે થડ પરથી પણ કોઈ સાપ જેવા પ્રાણી પણ ન ચડી શકે. આ ખજૂર છે. કુદરતની આ અદ્ભુત શક્તિઓને માણસ ક્ષીણ કરતો જાય છે. ચાલો ફરી મળીશું પ્રકૃતિના કોઈ અલગ સ્થળ પર, અલગ હિસ્સા પર. જય મુરલીધર. રાધે રાધે.